તો સવારથી પડે પડની અપડેટ અમે તમને આપી રહ્યા છીએ। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ધીમે ધીમે સ્પષ્ટ થઈ ગયા છે। લગભગ બેઠકો પર ભાજપે કેસરીઓ લહેરાવ્યો છે। તેની જ વાત કરીએ તો અમદાવાદ મનપામાં 36 બેઠક પર ભાજપની ભવ્ય જીત, વડોદરામાં 16 બેઠક પર ભાજપની ભવ્ય જીતના સમાચાર સામે આવ્યા છે। આપને જણાવી દઈએ કે આ તરફ સુરતમાં પણ 15 બેઠક પર ભાજપે કેસરીઓ લહેરાવ્યો છે। વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં પણ 24 બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ છે। મહાનગરપાલિકાઓમાં ફરી એકવાર ભાજપે સત્તા હાંસલ કરી, 5 બેઠક પર ભાજપની જીત જામનગરથી પણ સામે આવી છે। ભાવનગરની વાત કરીએ તો 16 બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ છે। મહાનગરપાલિકાઓમાં જે અપેક્ષિત પરિણામો હતા તે સામે આવ્યા। પોરબંદરમાં તો સફાયો બોલાવી દીધો છે ભાજપે તમામ પક્ષોનો, 52 માંથી 52 બેઠક। તો ગાંધીધામમાં 17 બેઠક પર ભાજપની જીત, કરમસદ આણંદમાં 23 બેઠક પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે। વાત કરીએ કરમસદ આણંદમાં 23 બેઠક પર ભાજપની ભવ્ય જીતના સમાચાર। આપને જણાવી દઈએ કે મહેસાણામાં પણ 17 બેઠક એવી છે જે 17 બેઠક પર ભાજપે જીત હાંસલ કરી છે। મોરબીમાં પણ 24 બેઠક પર ભાજપની ભવ્ય જીતના સમાચાર। તમામ બેઠકો પર ભાજપે જીત મેળવી। નડિયાદની 27 બેઠક પર ભાજપે કેસરીઓ ધારણ કર્યો છે, સત્તા હાંસલ કરી છે। સુરેન્દ્રનગરમાં પણ 26 બેઠક પર ભાજપે। તો આ તરફ નવસારીની વાત કરીએ, નવસારીમાં 26 બેઠક પર ભાજપની જીત થઈ છે। તો વાપીમાં પણ 37 બેઠકો પર સત્તા હાંસલ કરવામાં સફળ ભાજપ। દરેક ઉમેદવારોમાં અત્યારે ખુશીનો માહોલ વર્તાઈ રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામોમાં ભાજપ તરફી પરિણામો આવતા ભાજપે તમામ પક્ષોના સુપડા સાફ કર્યા છે। ભાજપની આંધી સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા। 15 મહાનગરપાલિકાઓમાં ભાજપની લહેર ચાલી છે। જી હા, 15 મહાનગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાવ્યો છે। અપેક્ષિત પરિણામો જે પ્રમાણે હતા તે જ અપેક્ષિત પરિણામો સામે આવ્યા। મોટા મગરની મહાનગરપાલિકામાં ભાજપ તરફ પરિણામો, મનપાની 1044 માંથી 400 થી વધુ બેઠક ભાજપે હાંસલ કરી છે। મહાનગરપાલિકાની વધુ 400 થી વધુ બેઠકો પર ભાજપની ભવ્ય જીત। નગરપાલિકાની લગભગ 2624 માંથી 910 બેઠકો ભાજપ તરફી ગઈ છે। જિલ્લા પંચાયતમાં પણ કમળ ખીલ્યું છે, લગભગ 1099 માંથી ઘણી બધી બેઠકો પર। ખાસ કરીને મોટા ભાગની બેઠકો પર અત્યારે ભાજપે જીતનો જશ્ન મનાવવાની શરૂઆત કરી દીધી છે। ભાજપ મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, આ તમામ બેઠકો પર અત્યારે ભાજપ સર કરી રહી છે વિજય। આ તરફ નગરપાલિકાની જે બેઠકો હતી 2624, 910 બેઠકો પર ભાજપનું કમળ ખીલ્યું છે। જિલ્લા પંચાયત 1090 માંથી 160 બેઠકો પર ભાજપ જીત મેળવી છે। તો સાથે જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર 160 બેઠકો પર નજર કરી છે। આંકડાઓની જો વાત કરવામાં આવે તો કયા આંકડાઓની જે ગણિત છે આ વખતે કયું ફેક્ટર કામ કરી ગયું, કારણ કે સ્વાભાવિક દરેક ચૂંટણી હોય તો તેના સમીકરણો બદલાતા હોય છે। આ આપણે બતાવી રહ્યા છે મહાનગરપાલિકાનું પરિણામ, જેમાં 1044 બેઠકોમાં અત્યારે કુલ 407 બેઠકના પરિણામો સામે આવ્યા છે, જેમાં બીજેપીને ફાળે ગઈ છે 381 બેઠક, કોંગ્રેસના ફાળે ગઈ છે 22 બેઠક, જ્યારે અધર 4 બેઠક એટલે કે અપક્ષ 4 બેઠક પર આગળ છે। આપને એ પણ જણાવી દઈએ કે આ જે પરિણામો છે તે ધીમે ધીમે ફ્લક્ચ્યુએશન આંકડા થતા રહે છે, કારણ કે હજી પણ ઘણી બેઠકો પર આગળ પાછળનો દાવ રમાઈ રહ્યો છે। એ બેઠકો પર કયા ઉમેદવારો જીતે છે તે જોવું ખૂબ જ સ્પષ્ટ અને મહત્વનું બની રહેશે। આ આંકડા છે મહાનગરપાલિકાના। મહાનગરપાલિકાઓમાં તો ભાજપે સુપડા સાફ કર્યા છે તમામ પક્ષોના। 1044 બેઠક હતી, જેમાંથી 407 બેઠકના પરિણામો આવી ગયા છે। નગરપાલિકાની વાત કરીએ, નગરપાલિકામાં જે બેઠકો અત્યારે હતી તે બેઠકોના પરિણામો પણ લગભગ ભાજપની તરફેણમાં છે। તાલુકા પંચાયતના પરિણામો પણ આપ જોઈ શકો છો। નગરપાલિકામાં 2624 બેઠકમાં 817 બેઠકના પરિણામો આવ્યા છે। જિલ્લા પંચાયતમાં 294 બેઠક પરિણામો, જેમાં બીજેપી આગળ ચાલી રહ્યું છે 1200માં। નગરપાલિકામાં 706માં બીજેપી છે, 81 બેઠકો પર કોંગ્રેસ, જિલ્લા પંચાયતમાં 73 કોંગ્રેસ અને 168 બેઠક અત્યારે ભાજપને મળી છે। રિઝલ્ટ જે પ્રમાણે આગળ આવી રહ્યું છે, પરિણામો જે પ્રમાણે આગળ આવી રહ્યા છે, ગુજરાતના મોટા શહેરોમાં ભાજપની આખી પેનલ વિજેતા બની છે। આખી પેનલ ભાજપને વિજેતા બની છે। 15 મહાનગરપાલિકામાંથી 7 પર કબજો મેળવ્યો છે ભાજપે। આપને એ જણાવી દઈએ કે અન્ય મનપામાં પણ સત્તાની નજીક ભાજપ છે, એટલે કે પરિણામો અત્યારે જેમ જેમ સ્પષ્ટ થશે તેમ આંકડાઓ પણ બદલાતા રહેશે। ગુજરાતના મોટા શહેરોમાં ભાજપની બલ્લે બલ્લે થઈ ગઈ છે। ભાજપે આ વખતે ફરી એકવાર
તેમના ધાર્યા મુજબ, કહ્યા મુજબ અને અપેક્ષા મુજબના પરિણામો લાવ્યા છે. અન્ય મહાનગરપાલિકાઓમાં સત્તાની નજીક ભાજપ છે, પરંતુ મોટા ભાગના જે પરિણામો છે તે અત્યારે આવી રહ્યા છે ભાજપની તરફેણમાં. ફરી એકવાર જણાવી દઈએ કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એવું કહી શકાય કે 2027ની ચૂંટણીનું સેમીફાઇનલ હતી અને આ પરિણામો નક્કી કરશે કે આગામી ચૂંટણીમાં તેની કેવી અસર પડવાની છે. અને એ અસર સ્વાભાવિકપણે આપણે જણાવી દઈએ કે 15 મહાનગરપાલિકાઓની જ્યારે વાત કરીએ તો 15 મહાનગરપાલિકાઓના આંકડા આપની સ્ક્રીન પર અમે તમને બતાવી રહ્યા છે. 15 મહાનગરપાલિકાઓમાં ભાજપનો સફાયો, ભાજપે હવે જીત મેળવી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સફાયો થઈ ગયો છે. ખાસ કરીને મહાનગરપાલિકાઓની અમદાવાદની વાત કરીએ તો 192 માંથી વડોદરા મનપાની આપણે અમે સ્ક્રીન પર બતાવી રહ્યા છે. મહાનગરપાલિકા સુરત જેમાં બીજેપી 35 મળી છે, કોંગ્રેસ 1 અને અધરમાં તો હજી ખાતું પણ નથી ખુલ્યું. ત્યાં વડોદરા મહાનગરપાલિકામાં 76 માંથી 18 પર પરિણામો, જેમાં 16 બેઠક બીજેપીના ભાડે અને કોંગ્રેસના ભાગે 2 બેઠક ગઈ છે. આ તરફ મહાનગરપાલિકામાં આપણે ભાજપે જે પ્રકારના પરિણામો મેળવ્યા છે તેમાં ખાસ કરીને સુરતમાં અત્યારે ક્યાંક દેખાઈ રહ્યું છે. સુરત મનપામાં 35 ફાળે ગઈ છે બીજેપીને, કોંગ્રેસના ફાળે 1 બેઠક ગઈ છે અને અજરમાં તો હજી ખાતું પણ નથી ખુલ્યું. આ આંકડાઓ નક્કી કરશે આગળના ચૂંટણીના પરિણામો. સ્વાભાવિકપણે આંકડાઓ જે પ્રમાણે વધી રહ્યા છે, બીજેપી તરફના આંકડાઓ, રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ મનપામાં જે પરિણામો છે અમે તમને બતાવી રહ્યા છે. આંકડાકીય જે માહિતી છે તે આપ આપની સ્ક્રીન પર જોઈ શકો છો. મહાનગરપાલિકામાં જામનગર મનપામાં કુલ 64 માંથી 5 બેઠક સીધી ગઈ છે બીજેપીના ફાળે. આ તરફ ભાવનગરની વાત કરીએ, પોરબંદરમાં તો સુપડા સાફ થઈ ગયા છે. કોંગ્રેસ અને આમ આદમીના 52 બેઠકો ગઈ છે. જામનગરમાં 5 બેઠક ગઈ છે બીજેપીના ફાળે. તો આ તરફ પોરબંદરમાં ખાસું એવું સરસ પ્રદર્શન જોવા મળ્યું બીજેપીનું. મહેસાણા મનપાની વાત કરીએ તો બીજેપીમાં 24 ફાળે ગઈ છે, મોરબીમાં 24 ફાળે ગઈ છે બીજેપીના ફાળે. નડિયાદ મનપામાં કુલ 52 માંથી 27 બેઠકો બીજેપીને મળી છે. સુરેન્દ્રનગર મનપામાં પણ કુલ 22 બેઠકો બીજેપીના ફાળે ગઈ છે. તો મહાનગરપાલિકાના પરિણામની ટકાવારી જે આંકડાકીય છે તે આંકડાકીય માહિતી અમે તમને આપી રહ્યા છે. નવસારી મનપામાં કુલ 26 બેઠકો બીજેપીને પ્રાપ્ત થઈ છે.